ગઢડા શહેરના ઘેલો નદી કાંઠે આવેલ મચ્છુ માતાજી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા ભવ્ય દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ સાથે સમાજસેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। સપ્તાહ દરમિયાન દરરોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સમાજના યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 110 બોટલ જેટલું રક્તદાન નોંધાયું હતું। દેવી ભાગવત સપ્તાહના આ આયોજનથી સમાજમાં ધાર્મિક ભાવના સાથે માનવ સેવાનો ઉત્તમ સંદેશ પ્રસરી ગયો હતો। ભક્તિ અને સેવા બંનેનો સંગમ આ કાર્યક્રમમાં સુંદર રીતે વ્યક્ત થયો હતો। મારું નામ વિક્રમ આહિર, ગરડા। વિક્રમભાઈ, મચ્છુમાના મંદિર ખાતે જે સપ્તાહનું આયોજન છે અને તેની અંદર આજે બ્લડ કેમ્પ છે, કેટલી બોટલ બ્લડ થયું છે, કેટલી અપેક્ષાઓ શું કહેશો? ગરડા સમસ્ત આહિર સમાજ દ્વારા દેવી ભાગવતનું આયોજન કરેલ છે। એમાં આજે જ્યારે અમે ધાર્મિક કાર્ય કરી રહ્યા છીએ તો એની સાથોસાથ સેવાનું પણ કાર્ય ન સુકાઈ જાય એ માટે આહિર સમાજ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। 110 બોટલ રજીસ્ટ્રેશન થઈ ગઈ છે અને અમારો અંદાજ એવો છે કે બપોરના 12 વાગ્યા લગીનમાં 145 થી 50 બોટલ બ્લડ ડોનેશન થઈ શકે એવી અમારી આશા છે અને એ સંપૂર્ણ પૂરી થશે।